કહેવત છે કે લોભ્યા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. એકના ડબલ કરવાની લાલચે માણસ શું નથી કરતો. ઘરથી લઈને જેટલું પણ હોય તે બધું દાવ પર લગાવી દે અને પછી અફસોસ સિવાય કશું નથી બચતું. ઘણા એવા લોકો છે જે પોતાની બધી જ મૂડી સટ્ટાઓ અને પોન્ઝી સ્કીમમાં લગાવી દે અને પછી બધું હારી જાય એટલે છેલ્લે આત્મહત્યા જેવા પગલાઓ ભરે છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. થોડા ઘણા સમયથી ગુજરાતમાં બનાસકાંઠામાં જે એકના ડબલના નામે ચાલતી પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો હતો, આવી જ ઘટના ગુજરાતમાં અનેક જગ્યાએ બની છે. ત્યારે વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. અરવલ્લીના મોડાસામાં સ્વાન નામની પોન્ઝી સ્કીમમાં મોડાસાના રાણા સૈયદ સ્કૂલમાં ફરજ બજાવતા અશ્વિન પ્રજાપતિ નામના શિક્ષક એજન્ટ દ્વારા 1.5 કરોડથી વધુનું રોકાણ કરાવ્યાના આક્ષેપો લાગ્યા છે. આજથી 15 મહિના પહેલા આવી હતી આ સ્કીમ અને 1 લાખ રૂપિયા રોકાણ કરશો તો 11% લેખે 11,000 રૂપિયા તમને 27 મહિના સુધી મળશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. ના મુખ્ય એજન્ટ અશ્વિન પ્રજાપતિએ તેવું વાયરલ ચેટમાં ઉલ્લેખ કર્યો છે. આ સ્વામ નામની પોન્ઝી સ્કીમમાં 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ અને સ્વામ નામનું ચેક રકમ ભરીને આપવામાં આવતો હતો. આ પોન્ઝી સ્કીમનો ભોગ બનનાર રીતેશ આ મુખ્ય એજન્ટના ઘરે રૂપિયાની માંગણી કરવા જતા અશ્વિન પ્રજાપતિ અને તેના પરિવારે હિચકારો હુમલો પણ કર્યો છે. મોડાસામાં સ્વામ નામની પોન્ઝી સ્કીમની સ્થાપના કરનારા ઇલાબેન અંસારી અને મુકુંદ પાટીલ નામનો જે વ્યક્તિઓ છે એની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મોડાસા શહેરમાંથી આ સ્વામ નામની જે પોન્ઝી સ્કીમ છે તેમાં વધુમાં વધુ શિક્ષકોએ 14 કરોડ રૂપિયા જેટલું રોકાણ કરાવ્યાના આક્ષેપો છે. સ્વામ કંપનીના માલિક અને વહીવટકર્તા મહેશ શેલડિયા, હેતલ મહેશ શેલડિયા, જિગ્નેશ જસવંતલાલ ઉપાધ્યાય તેમજ રમેશ ઇટાલિયાનું અરજીમાં ઉલ્લેખ છે. આ બાબતને લઈને જિલ્લા પોલીસ વડા, જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરાઈ છે. સમગ્ર જે આખી સ્કીમ છે તેમાં ભોગ બનનાર વ્યક્તિ પ્રજાપતિ રીતેશભાઈ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. પ્રજાપતિ રીતેશ, શું તકલીફ છે? પ્રોબ્લેમમાં એ છે કે આજથી 15 મહિના પહેલાં સ્વામ નામની કંપની મોડાસામાં આવેલી હતી. એમાં મુખ્ય એજન્ટ અશ્વિનભાઈ પ્રજાપતિ હાલ તે શિક્ષક તરીકે રાણા સૈયદ મોડાસામાં શાળામાં ફરજ બજાવે છે. કેટલાનું રોકાણ કરાયું હતું? લગભગ મેં એમના નીચે રોકાણ લગભગ 1.5 થી 2 કરોડનું રોકાણ હશે. એનાથી વધુ હશે, ઓછો હશે, મને ખબર નથી, પણ હતું. શું કઈ રોકાણ કરાયું હતું? રોકાણ એ રીતના કરાવ્યું હતું મને કે તમે ધારો કે 1 લાખ રૂપિયા તમે રોકશો તો દર મહિને તમને 11,000 રૂપિયા લેખે 27 મહિના સુધી મળવા પાત્ર રહેશે. અને હવે શું તકલીફ છે? હવે હું એમના ઘરે ગયો, આજથી 15 મહિના પહેલાંનું આ રોકાણ કર્યું. હું થોડા ટાઈમ પહેલાં એમના ઘરે ગયો હતો. મેં કીધું કે મારા પૈસાનું શું થયું હતું. એમની મારા પર હિચકારો હુમલો એમની તથા એમના પરિવારે મારા પર હુમલો કર્યો હતો. કેટલા લોકોનું રોકાણ છે? રોકાણ મોસ્ટલી એજન્ટ તરીકે ટીચરોનું રોકાણ છે અને વધુમાં વધુ 13 થી 14 કરોડ રૂપિયાનું રોકાણ મોડાસા શહેરમાં થયેલું છે. આ શિક્ષકે કેટલું કરાવ્યું છે? આ શિક્ષકે અંદાજે ખ્યાલ નથી, પણ 1 થી 1.5 કરોડ રૂપિયાનું રોકાણ હશે. તમે ક્યાં ક્યાં ફરિયાદ કરી? મેં મોડાસા ટાઉન પોલીસમાં અરજી આપી છે ગુનો દાખલ કરવાની. SP સાહેબને અરજી આપી છે. ગાંધીનગર CID ક્રાઇમ બ્રાન્ચમાં મેં લેખિત અરજી આપી છે. રીવાબા શિક્ષણ મંત્રી એમની પણ અરજી આપી છે. વાજા સાહેબની અરજી આપી છે. મુખ્યમંત્રી સાહેબની અરજી આપી છે અને નાયબ મુખ્યમંત્રી સાહેબની પણ અરજી આપી છે મને. અને અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી છે એમની પણ મેં લેખિતમાં અરજી આપેલી છે. શું કહેવું થયું જિલ્લા શિક્ષણ અધિકારી? જિલ્લા શિક્ષણ અધિકારીને એવું કહ્યું કે અમારી તપાસ ચાલુ છે, પણ મને જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ વિભાગ પર પૂરેપૂરો ભરોસો છે કે સંતોષપૂર્વક કામ કરશે અને ગુનો દાખલ કરશે. પોલીસ વિભાગ પર મને ભરોસો છે. શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે આવા દરેક લોકોના પૈસા જે રોકાણ કરેલું છે એ પરત આવે અને આ લોકો એમ કહે છે કે તમે જો ફરિયાદ કરશો તો તમારો 1 પણ રૂપિયો આવશે નહીં. એવી રીતના લોકો બહાર આવતા નથી, એટલા માટે નથી આવતા કે એમનો રૂપિયો ડૂબી જશે. આવી અનેક સ્કીમો ચાલતી હોય ને હવે તો તેના માટે લોકો જાગૃત થઈ ગયા છે, પણ તેમ છતાં અમુક લોકો છે વિશ્વાસમાં ભોળવાઈ જતા હોય છે અને તેની સાથે છેતરપિંડી થતી હોય છે. સવાલ એ પણ અહીંયા થઈ રહ્યો છે કે સ્કીમો ચલાવનાર અમુક વખત સત્તામાં બેસેલા લોકોના જ ક્યાંક મળત્યા હોય છે. અને આપણે ગુજરાતમાં ભૂતકાળમાં એ ઘટના જોઈ કે કેટલું મોટું આખું સ્કીમનું કૌભાંડ આવ્યું હતું ને એમાં કેટલાય લોકોની સંડોવણી હતી. આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. વ્યાજ વટાવમાં લોકો લાલચમાં ક્યાંક છે રોકાણ કરતા હોય છે અને પછી ફસાઈ જતા હોય છે, પરંતુ રોકાણ કરતા પહેલા ખાસ સાવધાન રહેવું જોઈએ. અત્યારે આવા ફ્રોડ ખૂબ વધી રહ્યા છે અને ખાસ યુવાધન છે એ પણ અત્યારે આવી બધી સ્કીમો છે, સટ્ટા છે, એમાં
પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને ત્યારબાદ ઘરનાઓને ખબર ના હોય, બધું હારી જાય એટલે છેલ્લે આત્મહત્યા કરે છે. એટલે કોઈ પણ વ્યક્તિ આવી સ્કીમોમાં છેતરાવું ન જોઈએ અને આવી કહેવાય છે કે લોભ લાલચ છે માણસને હંમેશા મોંઘું પડે છે. એટલે લોભ લાલચને ત્યાગ કરવો જોઈએ ને આવી ફ્રોડ થતા લોકો જો તમારી આજુબાજુમાં પણ કરે છે તો તેનું નજીકના પોલીસ સ્ટેશનમાં તમારી જાણ કરવી જોઈએ. અને તમે પણ ખાસ કરીને અત્યારે લોકો હવે જાગૃત થઈ ગયા છે, બાકી સરકાર પણ નિયમ બનાવી રહી છે, એ નિયમોનું પણ પાલન કરવું જોઈએ, કારણ કે લોભ લાલચ માણસને આખરે છે મોતના મુખમાં ધકેલે છે. તમારું શું કહેવું છે આખરી ઘટનાને લઈને, સ્કીમને લઈને, તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.